બધા પશુપાલક મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વાસરડા મિલ્ક ડેરી ફાર્મ ગુજરાતમાં. મિત્રો, આજે આપણે ત્યાં અંકલેશ્વરના કસ્ટમર આવ્યા છે અને એમણે લગભગ 18 જેટલી ભેંસો ખરીદી છે. તો આપણે જાણીશું કે કેટલા દૂધવાળી ભેંસો ખરીદી છે, કેવી રેન્જ છે, કેવું માર્કેટ છે, તેમજ તેમણે કેટલા ટાઈમ દૂધ ચેક કરીને લીધી, આ 18 ભેંસો ખરીદવામાં કેટલો ટાઈમ લાગ્યો અને કેવો વ્યવહાર લાગ્યો, કેવું કામકાજ છે, બધી A to Z જાણકારી આપણે ભાઈથી મેળવીશું. કેમ છો ભાઈ? બસ મજામાં. કયું ગામ આપણું? અંકલેશ્વર. અંકલેશ્વર. શું નામ છે આપણું? મંથનભાઈ કિશોરભાઈ પટેલ. મંથનભાઈ કિશોરભાઈ પટેલ. બરાબર. તમે અહીંયા કોની પાસે આવ્યા છો? વાસરડા ડેરી ફાર્મ અનવરભાઈ પાસેથી. વાસરડા ડેરી ફાર્મ અનવરભાઈ પાસે. હમ. તમે અહીંયા ક્યારે આવ્યા હતા? આશરે 3 થી 4 દિવસ થયા. આશરે 3 થી 4 દિવસ થયા અહીંયા આવ્યા ને. તમે કેટલી ભેંસો ખરીદી? ટોટલ અમે 18 ભેંસો ખરીદી છે. એક ગાડી કાલે મોકલી દીધી છે, બીજી આજે ભરાવાની છે. એક ગાડી કાલે ભરાઈ ગઈ ને એક ગાડી અત્યારે આજે ભરાવાની છે. જી. કુલ 18 ભેંસો ખરીદી. કુલ 18 ભેંસો ખરીદી. તમે જંગલમાં આશરે કેટલી ભેંસો જોઈ? જંગલમાં આશરે અમે 250 ભેંસો જોઈ. 250 જેટલી ભેંસ જોઈ અને એમાંથી તમારી પસંદગીની કુલ 18 ભેંસો ખરીદી. જી. તમે કેટલા ટાઈમ દૂધ ચેક કર્યું ભેંસોનું? 2 ટાઈમ દૂધ ચેક કર્યું. બધી ભેંસોનું 2 ટાઈમ દૂધ ચેક કરીને લીધી. જી. કેટલા દૂધવાળી છે ભેંસો બધી? આશરે 6 થી 7 લીટર. આશરે 6 થી 7 લીટર દૂધ આપવા વાળી ભેંસો છે. જી. એટલે કે દિવસનું 12, 13, 14 લીટર દૂધ આપવા વાળી ભેંસો ભેંસો છે. છે. 2 ટાઈમ ચેક કરીને લીધી. જી, 2 ટાઈમ ચેક. ખુશ છો તમે આ ભેંસો બિલકુલ ખરીદીને? ખુશ છીએ. તો મંથનભાઈ, આપણા ડેરી ફાર્મ નું કામકાજ ને વ્યવહાર કેવો છે? ખૂબ સરસ, બહુ સારો વ્યવહાર છે, ઘર જેવો વ્યવહાર છે. ઘર જેવો વ્યવહાર છે. તમને અહીંયા રહેવા ખાવા પીવામાં કોઈ તકલીફ? કોઈ તકલીફ નહીં, બધી સુવિધા છે અમને. બધી સુવિધા છે. જી. તો તમારે ત્યાંથી કોઈ ભાઈને ભેંસો ખરીદવા માટે આવવું હોય તો તમે શું કહેશો? ચોક્કસથી વાસરડા ડેરી ફાર્મ આવવું જોઈએ. વાસરડા ડેરી ફાર્મ આવવું જોઈએ. જી. બરાબર. કેવું છે વ્યવહાર કામકાજ? એકદમ બહુ સરસ. બહુ સરસ છે. બરાબર. તો તમે આ જે ભેંસો લીધી એ કેવા ભાવમાં લીધી? આશરે 1,20,000 થી 1,50,000 ની રેન્જ. 1,20,000 થી કરીને 1.5 લાખ સુધી. જી. તો અત્યારે કોઈ ભાઈને ભેંસો ખરીદવી હોય તો કેવું માર્કેટ છે? સારું માર્કેટ છે બરાબર. અને સારા ભાવમાં ભેંસો મળે છે. તમને નીચી રેન્જની જોઈતી હોય તો પણ અહીંયા મળી જાય છે. જેવો તમારે દૂધની લીટરની કેપેસિટી એ રીતે ભાવ આવે છે. બરાબર. એટલે તમે જેવી ભેંસ ખરીદો એવો એવો ભાવ રહે. થાય છે. જી. બરાબર. એટલે ભેંસની ક્વોલિટી ઉપર ભાવ રહે. કોઈને ભેંસ ખરીદવી હોય તો આપણી પાસે 90,000 થી કરીને 1.5 લાખ સુધીની ભેંસો મળી જશે. તો કોઈ પણ ભાઈને ભેંસો ખરીદવી હોય તો આપણો સંપર્ક કરી છે. આપણું ગામ વાસરડા, તાલુકો વાવ, જિલ્લો થરાદ. તો મંથનભાઈ, તમે જે આ ભેંસો લીધી જી. એમાંથી એક ગાડી તો કાલે ભરાઈ ગઈ. જી. અને અહીંયા કન હાલમાં કેટલી ભેંસો હાજર છે? હાલમાં મારી પાસે 6 ભેંસો છે. અહીંયા 6 ભેંસો હાજર છે અને 3 ભેંસો આગળથી ગાડીમાં આવે લોડ છે. થઈને આવી આવે રહી છે. અને આ પણ હમણાં એ ગાડી આવે એટલે ભરાઈ જશે. ભરાઈ જશે. તો આ તમે પહેલી ભેંસ બતાવો. જી. આ કયો વેતર વિયાણી છે? આ બીજું વેતર વિયાણી. બીજું વેતર વિયાણી છે. બરાબર. એને વિયાણાને કેટલો ટાઈમ થયો? આ ગઈકાલે રાત્રે વિયાણી છે. ગઈકાલે રાત્રે વિયાણી છે. જી. અને અત્યારે ચેક કરવા માટે એને દોઈ લીધી તમે? જી, ડોઈ લીધી. બરાબર. કેટલું દૂધ નીકાળ્યું અત્યારે? 4 લીટર. 4 લીટર જેવું. જી. એનું 50% દૂધ એમ ચીક લઈ ખાલી કરી નાખી છે ખાલી મોટા ભાગનું ચેક કરવા માટે. તો મિત્રો, તમે આ ભેંસ જોઈ શકો છો. એનું તમે રંગરૂપ, એનું બોડી સ્ટ્રક્ચર, એનું વજન, અત્યારે બાવલું મોટા ભાગે 50%, 60% જેવું દૂધ એનું નીકાળી લીધું છે ભાઈએ ચેક કરવા માટે. અને બહુ ખૂબસૂરત પાડી છે. બીજું વેતર વિયાણી છે. એણીએ પહેલા વેતરમાં 6 લીટર દૂધ આપ્યું હતું. અત્યારે તમે આ ખાલી બાવલું જોઈ શકો છો. અને વિયાણી એટલે પાડી પણ લાવી છે. બહુ મસ્ત. આ તમે જોઈ શકો છો. એ પણ ચાંદરી પાડી છે. આવી ભેંસો બ્રીડિંગ માટે બહુ ઉપયોગી બને છે. એના બચ્ચા પણ સારા આવે છે. તેમજ એને તમારે 3-4 વેતર સુધી દોવી હોય તો તમે આરામથી દોઈ શકો છો. એક આ બીજા નંબર ઉપર ભેંસ જોઈ શકો છો. મંથનભાઈ, આ ભેંસની શું ડિટેલ છે? આ ભેંસ 7 દિવસ કાચી છે. 7 દિવસની કાચી છે. બરાબર. કયું વેતર વિયાવાની છે? બીજું વેતર. બીજું વેતર વિયાવાની છે એ પણ. અને કેટલા દૂધની ક્ષમતા કીધેલી છે તમને? ગયા વેતરમાં 6-6.5 લીટર હતી. આ વખતે 7 થી 8 લીટરની કેપેસિટીની અપેક્ષા છે. 7 લીટર દૂધની અપેક્ષા છે એના જી. પાસેથી. તો મિત્રો, તમે આ ભેંસ જોઈ શકો છો. આ ગાભણ ભેંસ છે અને એનું તમે બોડી સ્ટ્રક્ચર, વજન, રંગરૂપ જોઈ શકો છો. એ બીજું વેતર વિયાવાની છે. ગયા વેતરમાં એણીએ 6 લીટર જેવું દૂધ આપ્યું હતું અને આ વેતરે લીટર જેવું વધશે તો પણ 7 લીટર જેવું દૂધ તો એ આરામથી આપશે એક ટાઈમનું. અને બહુ લાજવાબ ભેંસ છે. આ તમે એનું રંગરૂપ જોઈ શકો છો. એક તમે આ ત્રીજા નંબર ઉપર ભેંસ જોઈ શકો છો. એક શીંગડે થોડી ખાંડી છે. ભેંસની તમે હાઈટ, હાડ પલ્લો જોઈ શકો છો. ફૂલ મોટી ને ફૂલ વજનવાળી ભેંસ છે. અત્યારે ભેંસનું દૂધ દોરાઈ ગયું છે. દોરાઈ ગઈ છે ને મંથનભાઈ આ ભેંસ? જી, આ ભેંસનું દૂધ દોડાઈ ગયું છે. અત્યારે ગાડીમાં ભરવાની છે એના કારણે થોડી વહેલી દોઈ લીધી છે. જી. અને એમાં હાલમાં કેટલું દૂધ છે? 5 લીટર. એક ટાઈમનું 5 લીટર દૂધ છે. તમે એને કેટલા ટાઈમ ચેક કરી અહીંયા? 2 ટાઈમ ચેક કરી. 2 ટાઈમ ચેક કરી. 2 ટાઈમ કીધું એ પ્રમાણે દૂધ નીકળે છે. બરાબર. તો મિત્રો, તમે ભેંસ જોઈ શકો છો. એમાં હાલમાં 5 લીટર દૂધ હાજરમાં છે. અને કેટલી દૂધ ક્ષમતા કીધી છે એની? એની 6 લીટર એક ટાઈમનો.
એક ટાઈમનો 6 લીટર દૂધ ક્ષમતા કીધેલી છે. કીધેલી છે. બરાબર. તો મિત્રો તમે એક આ ભેંસ જોઈ શકો છો, આનું પણ દૂધ નીકળી ગયું છે. આનું દૂધ કેટલું છે હાલમાં? આનું દૂધ હમણાં હાલમાં 5 લીટર. 5 લીટર જેવું છે એમાં પણ. જી. એની દૂધ ક્ષમતા કેટલી કીધેલી છે? એની 7 લીટર. એની 7 લીટરની. તો મિત્રો તમે જોઈ શકો છો ફૂલ મોટી ને ફૂલ હાઈટ વાળી ભેંસ છે. એનું તમે બાવલું અચળના ગાળા જોઈ શકો છો. અત્યારે દૂધ દોરાઈ ગયું છે. શિંગડેથી ખુલ્લી છે પણ ફૂલ મોટી ભેંસ છે, વજનવાળી છે. અને એનો તમે ખાલી હાડ પલ્લો ને હાઈટ જુઓ, જેવી હરિયાણાની ભેંસ આવે એવી જ રીતના ફૂલ હાઈટ વાળી, વજનવાળી ને ફૂલ મજબૂત ભેંસ છે. અને જંગલમાં છૂટી રખડેલી ભેંસ છે. એમાં હાલમાં 5 લીટર દૂધ હાજરમાં છે અને એ આખા દિવસનું 14-15 લીટર દૂધ આરામથી આપશે. અત્યારે તો દૂધ દોરાઈ ગયું છે એટલે તમને ભેંસો કે એટલી બધી ધ્યાનમાં નહીં આવે. તો મંથનભાઈ આ ભેંસની શું ડિટેલ છે? આ ભેંસ પણ હાલ દોવાઈ ગઈ છે. હાલ 5 લીટર દૂધ આવ્યું છે. એ પણ અત્યારે દોરાઈ ગઈ છે. એ તમે જંગલમાંથી લીધી ને? જી, એ પણ જંગલમાંથી લીધી. આશરે 6 થી 7 દિવસની વ્યાઈ ગયેલી છે. 6 થી 7 દિવસની વ્યાલી તાજી વ્યાલી ભેંસો છે તાજી બધી. વ્યાયેલી ભેંસો છે. બરાબર. અને એમાં હાલમાં કેટલું દૂધ છે? 5 લીટર. 5 લીટર. અને દૂધ ક્ષમતા કેટલી કહેવામાં આવે છે તમને? દૂધ ક્ષમતા 6.5 થી 7 લીટર એક ટાઈમ. એક ટાઈમનો 6.5 થી 7 લીટર. તો મિત્રો તમે ભેંસ જોઈ શકો છો, શિંગડેથી ખુલ્લી છે, એમ જાફરી ટાઈપ છે, પણ એનું દૂધ અત્યારે નીકળી ગયું છે. અને એ પણ આખા દિવસનું 7-7 લીટર, એક ટાઈમનો 7-7 લીટર દૂધ આરામથી આપશે. એટલે કે આખા દિવસનું 14 લીટર દૂધ આરામથી આપશે. અને અત્યારે એનું દૂધ દોરાઈ ગયું છે. જી. એક તમે આ પ્યોર બન્ની નસલની ભેંસ જોઈ શકો છો. એનો તમે રંગરૂપ, એનું બોડી સ્ટ્રક્ચર, વજન જોઈ શકો છો. બહુ લાજવાબ ભેંસ છે. મંથનભાઈ આ ભેંસની શું ડિટેલ છે? એને વ્યાયને 3 દિવસ થયા છે ખાલી. એને વિયાણાને 3 દિવસ થયા છે. જી. બરાબર. અને કયા વેતરમાં છે? એ બીજા વેતરમાં છે. બીજા વેતરમાં વિયાણી છે. જી. અને દૂધ ક્ષમતા કેટલી કીધી છે તમને? દૂધ ક્ષમતા કીધી છે 6 લીટરની એક ટાઈમની, પણ હાલ સાફ કરી છે તો 3.5 લીટર દૂધ આવ્યું છે. અત્યારે વિયાણાને કયો દિવસ છે? ત્રીજો દિવસ. અત્યારે ત્રીજો દિવસ છે વિયાણાને. અને હાલમાં 3-3.5 લીટર દૂધ હાજરમાં છે. એ આખા દિવસનું 12 લીટર દૂધ આરામથી આપશે. એટલે કે એક ટાઈમનું 6 લીટર દૂધ આરામથી આપશે. હાલમાં એની પાસે એક ટાઈમનું 3-3.5 લીટર દૂધ ચેક કરીને લીધી છે ભાઈએ. અને એકદમ તાજી વ્યાયેલી છે. એટલે તાજી વ્યાયેલી ભેંસમાં હાલમાં એટલું દૂધ હાજર ના હોય. ભેંસને વ્યાયને 15-20 દિવસ થાય ત્યાર પછી એ ભેંસ દૂધમાં આવે છે. અને જે પીક લેવલ હોય એ આજથી 20 દિવસ પછી ખબર પડે કે એ કેટલું દૂધ આપે. તો ગયા વેતરમાં આણે કેટલું દૂધ આપ્યું હતું? ગયા વેતરમાં 5.5 થી 6 લીટર. 5.5 થી 6 લીટર. આ ભેંસનો જે માલિક હતો એણે એવું જણાવ્યું છે કે ગયા વેતરમાં 5.5 થી 6 લીટર દૂધ આપ્યું હતું. અને એને વ્યાયને અત્યારે ત્રીજો દિવસ છે, 3-3.5 લીટર દૂધ હાજરમાં છે. અને બાકી બધું ધાવે છે અત્યારે, તાજી વ્યાયેલી છે એટલે. અને એ પણ હવે તો લીટર ભરી વધશે ને? બિલકુલ. એટલે કે ગયા વેતરમાં 6-6.5 લીટર હતું, એટલે આ વેતરમાં 7 લીટર જવું જોઈએ. જવું જોઈએ. જે હિસાબે ભેંસની ક્વોલિટી છે એ હિસાબે 7 લીટર તો જવું જ જોઈએ. એટલે ભેંસની ક્વોલિટી ઉપર આધાર રાખે બધું. જી. બરાબર. સારી નસલની ભેંસ હોય તો સારું દૂધ આપે. તો સારું દૂધ આપે. જી. તો મિત્રો તમે ભેંસ જોઈ શકો છો, બહુ લાજવાબ ભેંસ છે. અને પ્યોર બન્ની નસલની ભેંસ છે, છૂટી રખડેલી ભેંસ છે. એની તમે ચામડી જોઈ શકો છો, એકદમ પતળી ચામડીની, ને બહુ લાજવાબ ને બહુ ખૂબસૂરત પાડી છે. તો તમારે પણ આવી સારી સારી ભેંસો ખરીદવી હોય તો અમારો સંપર્ક કરો. આમાં જે ભારે ભેંસો હતી એ ભેંસો તો કાલે ગાડી ભરાઈ ગઈ છે. એ વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો, કારણ કે બધી ભેંસો મોડી ભેગી થઈ હતી આપણા ફાર્મ ઉપર. તેમજ ગાડી પણ લેટ આવી હતી. એના હિસાબે જે સારી સારી ભેંસો હતી એ ભેંસનો વિડીયો આપણે બનાવ્યો નથી. અને આ બધી ભેંસો તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. અને વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ ભેંસો ખરીદવા માટે અમારો સંપર્ક કરો. અમારું ગામ વાસરડા, તાલુકો વાવ, જિલ્લો થરાદ.